હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? તો આપણે સવારના કંઈક થઈ જાય છે 8:30 જેવું. આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર અને અત્યારે આપણે જઈએ છીએ, આપણે સુરેન્દ્ર છે એનું એડમિશન કરાવવા. તો જોઈ લે. બાકી આ સુરેન્દ્ર જાણે બાયડી ગોતવાની એમ તૈયાર થયો છે ભાઈ, અને ઓલો છે મંટુ. તો હાલો તો આપણે કોલેજમાં મળીએ. એડમિશન કરાવવાનું છે એનું અને લેવાનું છે બીએમાં એડમિશન. તો હાલો હવે થોડી વારમાં આપણે મળીએ. ગાડી ભાઈ કાઢી લીધી છે. વારા પરથી 3 જણા ખડકાઈ જાય એટલે રેડી. હાલત બીસી ગયા 3 હવે હાલો હાલતા કોલેજ લ્યો. તો ગાડી જ બંધ થઈ ગઈ. કોઈ વાત નહીં. હાલો હાલો. વરસાદ પડ્યો એમાં તો હાવ પાણી પાણી થઈ ગયું ભાઈ. જોવું તો ખરા, ખાલી 4-5 છાંટા પડ્યા હતા પાણી પાણી. જો જેવા મોટું ધીમે ધીમે આમાં પડ્યું ને તો કોલેજ જવા જેવા રહેવું નહીં આપણે. હળવેક ઓ ભાઈ, આગળ તો આખું પાણીનું તલાવ રહે. સાઈડ માંથી કાઢી લેજો ભાઈ. છીએ કોલેજ સુરેન્દ્રની, એટલે કે સુરેન્દ્રની ફ્યુચર કોલેજમાં. ભાઈ કંઈક આવું છે. સુરેન્દ્ર તો ખુશ થઈ ગયો, જો તો ખરા ભાઈ. અહીંયા એડમિશન લેવાનું એટલે ખુશ થઈ ગયો છે. બાકી આવી કઈ કોલેજ છે. હાલો તો એડમિશનની કઈ પ્રોસેસ કરીએ, મળીએ તમને. હાલો આગળ. કોલેજે પણ એડમિશન થયું નથી, કેમ કે પ્રોસેસ કંઈક એવી હતી કે પેલા આપણે ઓનલાઈન અપ્લાય કરવાનું આવે ને ઓનલાઈન અપ્લાય કર્યા પછી આપણે અહીંયા જે પ્રિન્ટ આવી દેવાની આવે, ને આપણા ભાઈએ કઈ ઓનલાઈન અપ્લાય કર્યું નહોતું. તો હવે પાછા પૂછી કે પાછી જો પોર્ટલ છે જે ખુલે, કેમ કે આ વખતે હવે નવો નિયમ આવ્યો છે કે CGS1 નામનું કંઈક પોર્ટલ છે, મને વધારે ખ્યાલ નથી. તો એના ઉપર પેલા આપણે અપ્લાય કરવાનું આવે, ને અપ્લાય કર્યા પછી પ્રિન્ટ અહીંયા દેવાની આવે, પછી આપણું અહીંયા ઓફલાઈન એડમિશન થાય. તો પેલા તો આપણે ઓનલાઈન છે એ કરવું જ પડે. આપણા ભાઈએ કઈ ઓનલાઈન કર્યું નહોતું, ખાલી BCAમાં ફોર્મ ભરી દીધું હતું, ને હવે પાછું મન એમાંથી હરી ગયું એટલે હવે પાછા BAમાં કરવા આવ્યા. પણ હવે અહીંયા મને લાગતું નથી હવે મેળ આવે એમ, કેમ કે હવે જો પાછું જે પોર્ટલ છે એ ખુલે અને એમાં અપ્લાય કરી તો મેળ આવે. બાકી ભાઈનો કંઈક હાલ આવો છે, દિલ કે અરમાં આંસુ અમે બેહ ગયે. કાંઈ વાંધો નહીં, તું મોજ કર. આપણે યુટ્યુબમાં ફૂલ ટાઈમ મહેનત કરશું, 3 ભાઈઓ ભેગા મળીને કરશું એટલે વાંધો નહીં આવે. બાકી જો આવું છે કઈ કોલેજનું વાતાવરણ. આવડી કોલેજ છે. કોલેજમાં ઉપર ગયા હતા ભાઈ, અમને તો ખુરશી લેવા નીચે ઉતાર્યા. ચાલો કે આપણે ખુરશી લેતા આવીએ. ભાઈ તો ભાઈ મારો કઈક વિચાર આવો છે કે આમાંથી આના બિયા હોય ને થોડાક, આના બિયા થોડાક ઘરે લઈ જવાય, કેમ કે જો એલા ઝાડ કેવું મસ્તીનું છે ને. ચાલો આપણે કઈક કરીએ, આનું બિયા લેતા જાય. આપણું એડમિશન તો થયું નથી એટલે આપણું એટલે સુરેન્દ્રનું. તો હવે પાછા આવી ગયા છે કોઠંબાથી હવે ચા પાણી કર્યા. એટલે ભૂખ લાગી હતી, પણ અમે કીધું હવે ઘરે જઈને ખાશું નિરાતે. તો એવું કંઈક થયું. બાકી જો વરસાદ પડ્યો એટલે જોઈ લે આ સિટીના બધા વિસ્તાર પાણી થઈ ગયા. અહીંયા સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર છે. બાકી આવું થયું. હવે જોઈએ આગળ ક્યારે મેળ પડે. આપણે આવ્યા હતા અહીંયા કોમ્પ્લેક્સમાં. અહીંયા જે એક અર્થ કમ્પ્યુટર છે, ઓલ ઇન્ડિયા કમ્પ્યુટર એજ્યુકેશનમાં. તો આપણે થોડી તપાસ કરવાની હતી કે કમ્પ્યુટર જે CCC નો જે કોર્સ આવે થઈ જાય, એનું સર્ટિફિકેટ મળી જાય કે કેમ. તો એ ભાઈએ કીધું કે 2500 રૂપિયા થશે અને તમને મળી જશે સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટની જરૂર તો આપણે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી અને નોકરી લાગી ત્યારે એની જરૂર પડતી હોય. તો મેં કીધું કરાવી લેવું સારું, હું ક્યારનો વિચારતો હતો. તો આપણે આવ્યા હતા, મેં કીધું ચાલો અહીંયા મુલાકાત લેતા જાય. તો ભાઈ કોઈને CCC નું હોય, ટેલી હોય, DCA છે, બેઝિક છે, ગ્રાફિક ડિઝાઇન છે અને હાર્ડવેર ને નેટવર્કિંગ છે. તો આટલા કોર્સ અહીંયા થાય છે.
આ છેક ઉપર છે, આ જે શિવ કોમ્પ્લેક્સ છે અને બીજો માળ છે, અહીંયા છે. તો હાલો હવે આપણે કામ તો પતી ગયું છે, હવે ધીમે ધીમે હળવે ઘરે બધું પ્રયાણ કરીએ. હાલો હવે થોડી વારમાં મળીએ હવે આપણે ઘરે. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. અત્યારે વાગ્યા છે 7:04 અને અમે આવી ગયા છીએ અત્યારે અહીંયા મેદાન ઉપર આપણા. તો થોડુંક સ્ટ્રેચિંગ બેચિંગ કરી લીધું, તો હવે થોડુંક રનિંગ બનિંગ કરી નાખીએ. કરવું ને રનિંગ? કેટલા કિલોમીટર ખેંચવું હે સુરેન્દ્ર? 2 કિલોમીટર એમ ને? તો હાલો ભાઈ હવે 2 કિલોમીટર અત્યારે ખેંચી નાખી, બાકી પછી સવારે જોઈ જશે. બાકી જો આવો સનસેટ નો કઈક વ્યૂ છે. હાલો મળીએ થોડી વાર.